આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં વાત કરીશું ચાતુર્માસનું મુહૂર્ત, મહત્ત્વ, પૂજા, દાન વગેરે વિશે। સૌપ્રથમ જોઈ લઈશું કે ચાતુર્માસનો પ્રારંભ ક્યારથી થાય છે। તો વર્ષ 2026માં ચાતુર્માસનો પ્રારંભ તારીખ 25 જુલાઈ શનિવાર એટલે કે દેવશયની એકાદશીથી અને તારીખ 21 નવેમ્બર શનિવાર દેવ ઉઠી એકાદશીના રોજ પૂર્ણ થશે। આ 4 મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે। આ સમયગાળો આધ્યાત્મિક સાધના, ઉપવાસ અને સંયમ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ 4 મહિના દરમિયાન સાધકો, સંતો અને ગૃહસ્થો નિયમિત પૂજા, જાપ અને ઉપવાસ કરે છે। આ 4 માસ શ્રી હરિ જ્યારે યોગનિદ્રામાં હોય છે ત્યારે સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવના હાથોમાં રહે છે। આ સમયને વર્ષનો સૌથી પવિત્ર આધ્યાત્મિક કાળ માનવામાં આવે છે। હવે આ 4 માસને ચાતુર્માસ કેમ કહેવાય છે તે જોઈએ તો ધાર્મિક માન્યતા અનુસાર અષાઢ શુક્લ એકાદશીથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિદ્રા ધારણ કરે છે અને આગલા 4 માસ સુધી વિશ્રામ કરે છે। કારતક શુક્લ એકાદશીના દિવસે ભગવાન પુનઃ જાગૃત થાય છે। આ જ 4 માસને ચાતુર્માસ કહેવાય છે। શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ આ સમય મનુષ્યને સાંસારિક મોહમાયાથી ઉપર ઉઠીને ઈશ્વરની નજીક જવાનો અવસર પ્રદાન કરે છે। હવે જોઈએ આ સમય દરમિયાન શું કરવું જોઈએ। તો આ સમય દરમિયાન માસ અનુસાર ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી, શિવ પાર્વતીજી, ગણેશજી અને દુર્ગા માતાની આરાધના કરવી। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવો અથવા શ્રી વિષ્ણવે નમઃ આ મંત્રનો જાપ પણ કરી શકાય। ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો, એકાદશીના વ્રત કરવા, તુલસી પૂજન કરવું અને તુલસીની સેવા કરવી, સંતોના પ્રવચન, કથા તથા સત્સંગમાં ભાગ લેવો, એક જગ્યા પર બેસીને ધર્મગ્રંથનું વાંચન કરવું, મંત્ર જાપ કરવા અને સાધના કરવી, સૂર્યોદય પહેલાં જાગી જવું, જમીન પર સૂવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, દીનહીન અને અસહાયક, રોગી અને દિવ્યાંગજનોની સેવા કરવી, ગૌ સેવા કરવી। આ સમયમાં ભાગવત કથા સાંભળવાનું ખાસ મહત્ત્વ છે। વિષ્ણુજીને તુલસી અર્પણ કરવી, શિવજીને બિલીપત્ર અર્પણ કરવા, મંદિરની સેવા કરવી તથા પીપળાની પરિક્રમા કરવી। આમાંથી કોઈ પણ કાર્ય નિયમિત કરવાથી ભક્ત આરોગ્ય, ઐશ્વર્ય અને ઉન્નતિને પામે છે, અક્ષય ફળ પ્રાપ્ત કરે છે તથા અંતે મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે। હવે જોઈશું આ સમય દરમિયાન શું ન કરવું। શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ચાતુર્માસમાં પૃથ્વીલોક પર શ્રી હરિની ગેરહાજરી હોય છે। તેથી જનોઈ, વિવાહ, દીક્ષાગ્રહણ, ગૃહપ્રવેશ, ભૂમિપૂજન વગેરે જેવા શુભ કાર્યો કરવા જોઈએ નહીં। પરનિંદાનો ત્યાગ કરવો, વડીલોનું અપમાન કરવું નહીં, ગુસ્સો કરવો નહીં, પલંગ પર સૂવું નહીં, નશીલા પદાર્થોનું સેવન કરવું નહીં, ડુંગળી, લસણ વગેરે તામસિક પદાર્થો ખાવા નહીં, ગોળ, મધ, મૂળા, પરવર, રીંગણ વગેરે ખાવા જોઈએ નહીં, સૂર્યાસ્ત પછી જમવું નહીં, કાળા કે બ્લુ કલરના કપડાં પહેરવા નહીં। હવે જોઈશું ચાતુર્માસમાં દાનનું મહત્ત્વ। તો ચાતુર્માસ દરમિયાન અન્નદાન, વસ્ત્રદાન, દીપદાન, શ્રમદાન, ઔષધિદાન, વિદ્યાદાન, ગૌશાળામાં દાન અને જરૂરિયાતમંદોની મદદને વિશેષ પુણ્યદાયી માનવામાં આવ્યું છે। આમ આ વિડીયોમાં આપણે ચાતુર્માસ વિશે માહિતી મેળવી। આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે। ચાતુર્માસ અંગેના આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના।